હેલો મિત્રો, રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે લીલી તુવેરનું શાક, જે શિયાળાની ઋતુમાં જરૂરથી ટેસ્ટ કરવો જ જોઈએ। તો આ લીલી તુવેરને કેવી રીતે બનાવી શકાય તે અંગેની અમે તમને રેસીપી જણાવશું। તો આ માટે તમે આ વિડીયો જોવાને ચૂકશો નહીં, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો આ વિડીયો તે પણ કમેન્ટમાં જણાવજો, અને તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આ રેસીપી તમને બતાવી રહ્યા છે આ વિડીયો દ્વારા। તો સૌથી પહેલાં જ અમે 500 ગ્રામ લીલી તુવેર લીધી છે, અને લીલી તુવેર લીધી બાદ પછી અમે લીલી ડુંગળી લીધી છે। લીલી ડુંગળી જરૂર મુજબ લીધી છે। પછી 1 ટામેટું લીધું છે। તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવાનું છે। તમારી જરૂરત મુજબ તમે તેલ ગરમ કરી શકો છો। પછી તેલ ગરમ થઈ જાય પછી તેમાં હિંગ ઉમેરવાની છે। પછી નાખવાના છે લીલી ડુંગળી। પછી લીલી ડુંગળીને સાતળી લેવાની છે। લીલી ડુંગળીને હવે ચમચા વડે હલાવી લેવાનું છે। લીલી ડુંગળી સતળાઈ જાય પછી તેમાં નાખવાની છે લીલી તુવેર। હવે આમાં નાખવાની છે લીલી તુવેર। પછી લીલી તુવેરને તમારે ચમચી વડે હલાવી લેવાની છે, અને લીલી તુવેરને થોડા સમય સુધી તેલમાં પકાવવાની છે, અને અધવચ્ચે થોડી વાર એને હલાવતું રહેવાનું છે। તો અમે આ બીજી વાર હલાવી રહ્યા છીએ। થોડી સમયે હલાવતું રહેવાનું છે। અમે આ ત્રીજી વખત હલાવી રહ્યા છીએ, જેથી કરીને તેલમાં પાકે એમ સ્વાદ વધારે આવે છે। પછી એમાં ટમેટું નાખવાનું છે। તો ટમેટું નાખ્યા બાદ તેને પણ હલાવી લેવાનું છે। પછી એમાં નાખવાનું છે નમક। નમક નાખ્યા બાદ નાખવાનું છે 1 ચપટી હળદર। પછી નાખવાનો છે ધાણા જીરુંનો મસાલો 1 ચમચી। પછી તેને હલાવી લેવાનું છે। પછી નાખવાની છે તમારે તીખાશ મુજબ લાલ મરચું પાવડર। પછી હલાવી લેવાનું છે। પછી ચટણી પાકી જાય, લાલ મરચું પાવડર, આખા મસાલા પાકી જાય પછી તેમાં પાણી ઉમેરવાનું છે। તો હવે આ લાલ મરચું જે ચટણી હતી એ પાકી ગઈ છે, તમે જોઈ શકો છો। કલર આખો શાકનો બદલાવ આવ્યો છે। પછી દેવાનું છે 1 ગ્લાસ પાણી। 1 ગ્લાસ પાણી નાખ્યા બાદ 4 વિસલ આવે ત્યાં સુધી એને પકાવવાનું છે। તો હવે 4 વિસલ આવે ત્યાં સુધી સીટી લાવવાની છે, અને શાકને પકાવવાનું છે। તો 4 સીટી વાગી ગયા બાદ શાક તમે જોઈ શકો છો પાકી ગયું છે। તો લીલી તુવેરનું શાક તમે જોવો છો કેટલો રંગ બદલાઈ ગયો છે, કેટલું શાક પાકીને તૈયાર થઈ ગયું છે। પછી તેમાં નાખવાના છે લીલા ધાણા।
તો હવે લીલી તુવેરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને પછી એને એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો તે પહેલાં તમે મિત્રો આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ તમે કમેન્ટ કરજો અને તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી લીલી તુવેર શિયાળામાં ખાવી હેલ્થ માટે બહુ જ સારી હોય છે અને તમે કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો છે. તો તમે જોઈ શકો છો લીલી તુવેરનું શાક બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તો આ વિડીયોને શેર કરજો.